પ્રોગ્રામ જે હવે ચાલુ થશે દેટ ઇઝ લોંગ પ્રોગ્રામ કે અંદર કદાચ પોસિબલ છે કે વાર થઈ શકે એ પ્રોગ્રામને આપણે કન્ટિન્યુ બી કરીશું રિક્વાયરમેન્ટ્સ છે પ્રમાણે આપણે પ્રોગ્રામ પરફોર્મ કરવાનો ટ્રાય કરીશું કે ટાઈમ આપણો પ્રોગ્રામ પરફોર્મ થઈ જાય એમાં ઇશ્યુ આવશે ફીલ બેટર ટુ ધેટ કે ટાઈમ આપણે જે છે એ ઇન ટાઈમ પ્રોગ્રામ કરી યાર એની અંદર કોઈ તમને ડાઉટ કે કંઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ કે ડાઉટમાં તમે મને કહી શકો છો બરાબર હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરીએ છીએ આપણે ધેટ યુ નો વેરી વેલ બધી હેડર ફાઇલ્સ તમને બધાને ખબર જ હશે તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ then step math.h graphic.h DOS એના પછી હું ટાઈપ ડેફ નામનું એક સ્ટ્રક્ચર બનાવું છું જે છે કોઓર્ડિનેટ માટેનું તો ધીસ ઇઝ ધ ફિક્સ ટાઈપ ડેફ સ્ટ્રક્ચર બનાવું છું નામ આપું છું કોઓર્ડિનેટ બરાબર એની અંદર જે મારે વેરિયેબલ્સ ને મતલબ કે જેનું ડિક્લેરેશન્સ કરવાનું છે હું કરી રહ્યો છું ડિરેક્શન એક એરે બનાવું છું કોડ નામનો એની સાઈઝ આપું છું આ જે સ્ટ્રક્ચર બનાવું છું કોઓર્ડિનેટ તો એને એક્સેસ કરવા માટે કરીને એક ઓબ્જેક્ટ બનાવી દઉં જેની અંદર જે આપણા પ્રોગ્રામ્સ બનાવીએ છીએ એની અંદર જે પણ તમારું સ્ટ્રક્ચર છે એ તમે તો ઓબ્જેક્ટ બનાવીશું એના પછી હવે આપણે જે મેથડ્સ ને ફંક્શન્સ કોલ કરાવવાના છે આને હું કોલ કરી રહ્યો છું ઓફ થ્રો ફંક્શન બનાવી રહ્યું છે void draw line ડ્રો કરવા માટે બે ઓબ્જેક્ટ્સ રહ્યું છે that is the structure object છે one variable કરીશું કરીશું આપણે એને that is that code like pointer of object આપણે પાસ કરી છે એટલે આપણે ફંક્શન બનાવીશું પણ હું આને objects કરીશ set endpoint ફંક્શન
દરેક જગ્યાએ આપણે આ બે ઓબ્જેક્ટ જ પાસ કરીશું બીકોઝ કે આપણે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે સ્ટ્રક્ચર જ ડીલ કરશે એની સાથે. સો બરાબર છે. તો આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે તો સમજી શકો છો એ મુજબ કે એ આ જે સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ સ્ટ્રક્ચરને જે આપણા ફંક્શન્સ છે આ જે સ્ટ્રક્ચર બનાવવાનું મિનિંગ છે કે નયા ફંક્શન્સ બનાવવાનું જે મિનિંગ છે એના માટે કે જે આપણા પ્રોગ્રામની અંદર આપણે જે ડાયરેક્ટ કોલ કરી શકીએ એને જે આપણું ટાસ્ક એને આપણે ડ્રાઈવ કરી શકીએ. Okay, that is the main reason behind on that. મેઇન આપણે એક કામ કરીએ છીએ લાઈક graphics driver get variable and the gm variable પછી આપણો સ્ટ્રક્ચર ટાઈપ ઓબ્જેક્ટ છે xp1 4 10 જે સ્ટ્રક્ચર ઓબ્જેક્ટ આપણે અહીંયા આગળ ડિફાઇન કર્યો તો એને હું યુઝ કરવા જઈ રહ્યો તો ઓબ્જેક્ટ એક્સેસિબિલિટી આપણે કરી શકીએ f then variables આપણે જે બહારથી લેવાની છે સ્ટેપ કરીશું x1 and y1 સ્ટેપ કરીશું વેલ્યુઝ nf સેટ કરાવીશું એ માટે નવું નથી that I know that છે the percentage d again variable get dot x one dot y એ બે વેરિયેબલની વેલ્યુ f નામ છે આપણું એ સ્લેશ n અને 1 નથી because error enter x2 y2 okay. nf percent sign the પહેલાની અંદર આપણે જે x કોઓર્ડિનેટ વેલ્યુઝ સેટ કરી હતી એ જ રીતે ત્યાં આગળ પણ આપણે 1.x
પ્રોડક્ટ્સ એન્ડ એજ વેલ્યુઝ સ્પ્લિટ કઈ રીતે કરીએ છીએ એ આપણે ચેક અને જુદા પણ ઓકે તો ડોન્ટ કેર અબાઉટ ઇટ કે કઈ રીતે વર્ક કરે હિટ ગ્રાફ જે છે આપણું કરીશું ની અંદર ડ્રાઈવર મોડ આ છે શું ડ્રો વિન્ડો ફંક્શન જે આપણે બનાવ્યો છે અને એ ફંક્શન વેલ્યુઝ નીચે પણ પાસ આઉટ એ ફંક્શન છે એ પછી ડ્રો વિન્ડો ફંક્શન વ્યૂ ચેક કરશે એ ચેક કરશે અને ધેન આફ્ટર ડ્રો લાઈન પેરામીટર્સ એ ફંક્શન યુઝ કરીશું પુટ એન્ડ delay complex तो वेरिएबल से આપણે તે ફંક્શન સુધી ક્લિપિંગ ની અંદર આપણે દરેક વસ્તુ ટેક કેર કરવી પડે કે અંદર જે તમે કોઓર્ડિનેટ વેલ્યુઝ આપો છો એ વેલ્યુઝ ના અકોર્ડિંગ એ વેલ્યુઝ ના જજમેન્ટ મુજબ એ કામ કરતું હોય છે કેસનો યુઝ કરી વેરિએબલ ની અંદર આપણને વેલ્યુ મળે આપણે ટેસ્ટ કરીશું હવે કે ડ્રો વિન્ડો કોલ કરીશું એ ફંક્શન b2 વેલ્યુ છે બ્રેક જાય છે then 1 window day of 100 તો
case2 case2 એની અંદર આપણા એન્ડ P4 જે રીસેટ એન્ડ પોઈન્ટ માટે આપણે ડેવલપ કરે છે ઇઝ ઇક્વલ્સ ટુ સેટ એનડી છે ની અંદર આપણા બે 4 ઇક્વલ્સ ટુ રો વિન્ડો એ રો લાઈન and break. It will affect you on that point. But header files include કરીએ છીએ આપણે that you know very well. The header files is તમને બધાને ખબર જ હશે. So standard input output then step math.h graphic.h cross એના પછી હું type def નામનું એક સ્ટ્રક્ચર બનાવું છું જે છે કોઓર્ડિનેટ માટેનું. So that is the fix type def સ્ટ્રક્ચર બનાવું છું નામ આપું છું કોઓર્ડિનેટ બરાબર ની અંદર જે મારે વેરિયેબલ્સ ને મતલબ કે જેનું ડિક્લેરેશન્સ કરવાનું છે હું કરી રહ્યો છું ડિરેક્શન એક એરે બનાવું છું કોડ નામનો એની સાઈઝ આપું છું આ જે સ્ટ્રક્ચર બનાવું છું કોઓર્ડિનેટ તો એને એક્સેસ કરવા માટે કરીને એક ઓબ્જેક્ટ બનાવી રહ્યો છું જેની અંદર જે આપણા પ્રોગ્રામ્સ બનાવીએ છીએ એની અંદર જે પણ તમારું સ્ટ્રક્ચર છે એ તમે તો ઓબ્જેક્ટ બનાવીશું એના પછી હવે આપણે જે મેથડ્સ ને ફંક્શન્સ કોલ કરાવવાના છે આને હું કોલ કરી રહ્યો છું ઓફ થ્રો જો ફંક્શન બનાવી રહ્યું છે void draw line ડ્રો કરવા માટે બે ઓબ્જેક્ટ્સ કરી રહ્યું છું that is the structure object છે p1 વેરિયેબલ કરીશું કરીશું આપણે એને that is that code like pointer of object આપણે પાસ કરી છે એટલે આપણે ફંક્શન બનાવીશું પણ હું આને
objects कर दीजिए। सेट एंड पॉइंट फंक्शन દરેક જગ્યાએ આપણે આ બે ઓબ્જેક્ટ જ પાસ કરીશું બીકોઝ કે આપણે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે સ્ટ્રક્ચર જ ડીલ કરશે એની સાથે સો બરાબર છે। તો આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે તો સમજી શકો છો એ મુજબ કે એ આ જે સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ સ્ટ્રક્ચરને જે આપણા ફંક્શન્સ છે આ જે સ્ટ્રક્ચર બનાવવાનું મીનિંગ છે કે નયા ફંક્શન્સ બનાવવાનું જે મીનિંગ છે એના માટે કે જે આપણા પ્રોગ્રામની અંદર આપણે જે ડાયરેક્ટ કોલ કરી શકીએ એને જે આપણું ટાસ્ક એને આપણે ડ્રાઈવ કરી શકીએ okay that is the main reason behind on that મેઇન આપણે એક કામ કરીએ છીએ લાઈક graphics driver object variable and the gm variable પછી આપણો સ્ટ્રક્ચર ટાઈપ ઓબ્જેક્ટ છે xp1 4 10 જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ આપણે અહીંયા આગળ ડિફાઇન કર્યો તો એને હું યુઝ કરવા જઈ રહ્યો તો ઓબ્જેક્ટ એક્સેસિબિલિટી આપણે કરી શકીએ f then variables આપણે જે બહારથી લેવાની છે સ્ટેપ કરીશું x1 and y1 સ્ટેપ કરીશું વેલ્યુઝ nf સેટ કરાવીશું એ માટે નવું નથી that I know that છે the percentage d again variable get dot x one dot y એ બે વેરિયેબલની વેલ્યુ f નામ છે આપણું એ સ્લેશ n અને 1 નથી because error enter x2 y2 okay? nf percent sign
પહેલાની અંદર આપણે જે x કોઓર્ડિનેટ વેલ્યુ સેટ કરી હતી એ જ રીતે ત્યાં આગળ પણ આપણે 1.x .x એન્ડ એજ વેલ્યુઝ કઈને કરીએ છીએ એ આપણે ચેક અને જુદા પણ ઓકે તો ડોન્ટ wonder about it કે કઈ રીતે વર્ક કરે હિટ ગ્રાફ જે છે આપણું કરીશું ની અંદર ડ્રાઈવર મોડ આ છે શું ડ્રો વિન્ડો ફંક્શન જે આપણે બનાવ્યો છે એ ફંક્શન વેલ્યુઝ નીચે પણ પાસ આઉટ એ ફંક્શન છે પછી ડ્રો વિન્ડો ફંક્શન વ્યૂ સેટ કરશે એ ચેક કરશે અને ધેન આફ્ટર ડ્રો લાઈન પેરામીટર્સ એ ફંક્શન યુઝ કરીશું પુટ એન્ડ delay complex તો આ કોડિંગ તો આપણે કરવું જ પડશે અધરવાઇઝ એ પાસે પ્રોગ્રામ્સ અવેલેબલ જ છે બીકોઝ ધીસ ઇઝ પ્રોગ્રામ એની અંદર જે મેઇન કન્સેપ્ટ જે છે દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન યોર કોઓર્ડિનેટ્સ વેલ્યુઝ કે તમારી જે પાસે વેલ્યુ બહારથી જે યુઝર એક્સેપ્ટ કરાવવાની વેલ્યુઝ ડિપેન્ડ્સ એના પર પણ વધારે કરે છે તો અકોર્ડિંગ ટુ ધેટ કન્સિડરેશન ડાટા આપણે પ્રોવાઈડ કરીએ છીએ ડાટા આપણે ફિલઅપ કરીએ એ ડાટાને કઈ રીતે યુટિલાઇઝ કરવાના છે એ આપણે બહારથી તમે એક્સેપ્ટ કરાવી શકો ઓકે ડિલે ત્યાં પછી સેટ કોડ નામની જે સેટ કરીશું લાઈક કોડ આપણે તે ફંક્શન ક્લિપિંગ ની અંદર આપણે દરેક વસ્તુ ટેક કેર કરવી પડે અંદર જે તમે કોઓર્ડિનેટ વેલ્યુઝ આપો છો એ વેલ્યુઝના અકોર્ડિંગ એ વેલ્યુઝના જજમેન્ટ મુજબ એ કામ કરતું હોય છે કેસનો યુઝ કરી વેરિયેબલ
ની અંદર આપણને વેલ્યુ મળે આપણે ટેસ્ટ કરીશું હવે કે ડ્રો વિન્ડો કોલ કરીશું એ ફંક્શન b2 વેલ્યુ છે બ્રેક જાય છે then 1 window day of 100 so on case 2 એની અંદર આપણા NP4 જે રીસેટ એન્ડ પોઈન્ટ માટે આપણે ડેવલપ કરે છે ઇઝ ઇક્વલ્સ ટુ સેટ એનડી છે એની અંદર આપણા બે 4 ઇક્વલ્સ ટુ રો વિન્ડો એ રો લાઈન એન્ડ બ્રેક ડાટાને કઈ રીતે પ્રિન્ટ કરવાનું હોય છે જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર તેના માટે આપણે ગ્રાફિક્સ પ્રિમિટિવ્સ જે છે ચેકઆઉટ કરવા પડે જોવા પડે because according to the concern bitmap font જે આપણે વેબ ફોન્ટનો યુઝ કરવાનો હોય છે કઈ રીતે યુઝ થાય છે જે આપણે ગ્રાફિક્સ મેથડ્સ ને ગ્રાફિક્સ ફંક્શન્સ તો યુઝ કરીએ છીએ પ્રોગ્રામની અંદર તો એ રિપ્રેઝન્ટ શું કરે છે તો અહીંયા આગળ લખે છે કે સિમ્પલ મેથડ ફોર રિપ્રેઝેન્ટિંગ ધ કેરેક્ટર શેપ્સ a particular typeface જે એનું પ્રિન્ટ આઉટ કરવાનું છે જે એનું આઉટપુટ ડિસ્પ્લે કરવાનું છે
એના એકોર્ડિંગ એ વર્ક કરતું હોય છે. I want to tell you that કે જે બી આઉટપુટ આપણે ઓન સ્ક્રીન કે ઓફ સ્ક્રીન જોતા હોઈએ એના મત મુજબ the simple method for representing the character shapes in a particular typeface rectangular grid pattern. કે જે રેક્ટેન્ગ્યુલર જે પેટર્ન હોય છે ગ્રીડ પેટર્ન થી તમે તમારું ટાસ્ક ફૂલફિલ કમ્પ્લીટ કરી શકો. કે જે તમે જોઈ શકો છો કે તમે લાઈક કેરેક્ટર આલ્ફાબેટ્સ યુઝ પ્રિન્ટ કરવું છે તમે આ ફિગર જુઓ ત્યાં જ્યાં જે બીકોઝ કે જે આપણી કોમ્પ્યુટર લેંગ્વેજ છે જે સમજે છે 0-1 પેટર્ન લેંગ્વેજ એ 0-1 લેંગ્વેજ જ અન્ડરસ્ટેન્ડ કરે that will measure depends on the how the word or how the characters is going. ત્યાં આગળ 1 વેલ્યુ મળે છે એને તો એ 1 વેલ્યુ ના અકોર્ડિંગ મુજબ will print out that on that screen. બીજી વસ્તુ કે આજે પ્રિન્ટ કરવાની આપણે વાત કરીએ છીએ કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે સબ્જેક્ટ છે આપણો એ ડાયરેક્ટ પ્રિન્ટ નથી કરતું વિદ્યાર્થી મિત્રો ખાસ પોઈન્ટ યાદ રાખવાનો when the pattern is copied in the frame buffer જે ફ્રેમ બફર તમે લાઈક પી પ્રિન્ટ કરવો હોય તો તમે સમજી શકો છો કે આજે અહીંયા આ બે એરિયા છે એન્ડ આ એરિયા ને સોરી આ એરિયા ને આ એરિયા that will become according to my concept જે વેલ્યુઝ પ્રિન્ટ કરવાની છે જે પેટર્ન પ્રિન્ટ કરવાની છે એ પેટર્ન અને એ વેલ્યુ ત્યાં આગળ કન્સિડર કરો સેકન્ડલી જે બીટમેપ ફોન્ટ્સ જે તમે સેટ કરો છો એની અંદર એની ગ્રીડ પેટર્ન છે જે તમે જોઈ શકો છો ઇટ્સ એરે ઓફ પેટર્ન displays character grid only need to be mapped ને તમારે કમ્પલસરી ચેક આઉટ કરવી પડે મેપ કરવી પડે that can easily understand that
डाटा जे છે એ કઈ રીતે પ્રિન્ટ ધ થિંગ ઇઝ કે જેને બફર એરિયા છે ફ્રેમ બફર એરિયા કહી શકો છો તમે બફર ઝોન એ એરિયાને તમે આ જોઈ શકો છો કે જે એરિયા એને પ્રિન્ટ કરવા માટે જે ચેક કરવા માટે જોઈએ એ એના એકોર્ડિંગ વર્ક કરતું હોય Bitmap fonts require more space because each variation, size and format must be stored in a font એની મેમરી હોય બફર મેમરી કે છે એ લોકેશન કે જે લોકેશન ઉપર એની ફોન્ટ્સ જે છે એ પ્રિસાઇઝ કરતા હોય એ ફોન્ટના એકોર્ડિંગ કે डाटा તમારો જે કેરેક્ટર પ્રિન્ટ થવાનો છે on that it will allocates that values on that one will just very confidential approach ke possible to generate different size and other variation from one set but this is not produced proper એનું રિઝલ્ટ જોઈએ છે આપણને એ પ્રોપર રિઝલ્ટ અભી વાર કરીએ એ પ્રોપર રિઝલ્ટ have to deal features કે જે ઓનલાઈન ફોન્ટ્સ જે છે એની અંદર આઉટલાઈન ફોન્ટ છે આપણા કયા ફોન્ટ છે વિદ્યાર્થી મિત્રો આઉટલાઈન બાઉન્ડ્રી આપણે કહી શકાય છે combination of the curve and the straight line section is it is method છે જે in this method character is generated using curve section and straight line as combined assembly combination છે સ્ટ્રક્ચર જે છે એનું બિહેવિયર જે છે એનું લુકઆઉટ જે છે એનું તમે અહીંયા જોઈ શકો છો કે each dot
represent these points, the connector line, you can say, connecting two according the conceptual way के data want to produce, we want to settle out that that is the way produce outline font. તમે જોઈ શકો છો મુજબ કે જે generated using the curve section and the straight line, એટલે કે આ જે straight line છે and the angling section, આ curve section. તો they display the character need to feel interior region of the character. અંદરનો પોર્શન છે, અંદરનો જે ભાગ છે એ અંદરના ભાગને we have to fill it out, we have to take it out. કન્સિડરેશન જે છે એ કન્સિડરેશનના એકોર્ડિંગ જે તમારી કેરેક્ટર ફિલ આઉટ ઇન્ટેરિયર જે પોર્શન જે છે એની અંદર જે આગળ કરતા this method requires less storage since variation does not require distinct font. Distinct font નો મતલબ એવો છે કે different દરેક વેરિએશન જે છે અલગ ફોન્ટ કેશ બફર મેમરીની જરૂર ના પડે અને એ મેમરી સ્ટોરેજ માટે લેસ જગ્યા એટલે કે ઓછી જગ્યામાં પણ કોઈ ઇશ્યુ આવતો નથી. According to this point of view, you can produce bold face, italic, different size of liberating by the curve definition. Font weight આપણે વાત કરીએ એની અંદર ફોન્ટ બોલ્ડ છે, ઇટાલિક છે, સ્ટ્રાઇક થ્રુ છે, કયા કયા ફોન્ટ તમે પ્રિન્ટ કરવા માંગો, કઈ રીતે પ્રિન્ટ એ દરેક કેરેક્ટરનું જે અલગ અલગ પ્રેફરન્સ સેટ કરેલું હોય છે, ગ્રાફિક્સ સેટ કરેલું હોય. So, but this will take more time to process the outline fonts because they must be scan converted into the frame. Frame buffer ની જે પ્રોસીજર છે એ ફ્રેમ બફર ની અંદર જેની સાઇઝ એલોકેટેડ કરેલી હોય છે